ફેવરેટ, ઓકે, બધાનો ફેવરેટ એવો ડાંગ દરબાર. મને મોકો મળશે ને તો મારે આ જોવાની ઈચ્છા છે. ઓકે, જીવનની અંદર એક વખત મારે ડાંગ દરબાર છે એ અટેન્ડ કરવાની ઈચ્છા છે. જો કોઈ સ્ટુડન્ટ જે ડાંગ દરબારની આજુબાજુ કોઈ રહેતા હોય, ડાંગથી જોતા હોય વિડીયો, ઓકે, તો મને કોન્ટેક્ટ કરે કે ભાઈ ક્યારે મતલબ એનું આયોજન થાય છે અને કઈ રીતના એની શું પ્રોસેસ હોય છે, મારે જોવું છે. ઓકે, ડાંગ દરબારની અંદર એક વખત તો મારે જવું છે. ઓકે, તો ડાંગ દરબાર ઉત્સવ મેળો. સાહેબ, ડાંગ દરબાર ઉત્સવ મેળો છે ને એ અંગ્રેજો સમયથી ચાલી આવ્યો છે. એવું નથી કે ભાઈ આઝાદી પછી, ના, બ્રિટિશરોના સમયથી આ ડાંગ દરબાર છે ભરવામાં આવે છે. હવે આ શું છે ડાંગ દરબાર એ આપણે પહેલા સમજીએ. તો ગુજરાત સરકાર દ્વારા ડાંગના આદિવાસી રાજાઓને સાલાણિયા આપવાની પ્રથા માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે. હવે સાહેબ, આ સાલાણી એટલે શું? તો એક કહી શકો પૈસાની સાથે સાથે મોમેન્ટો, એવોર્ડ કહી શકો, સાથે સાથે પૈસા પણ આપવામાં આવે છે. હવે સાહેબ, ભારત સરકાર છે એ ડાંગના જે રાજાઓ છે, હવે જો અહીંયા રાજા પ્રથા પણ છે, પરંતુ એવું નથી કે રાજા પ્રથા છે એટલે કે રાજા છે ફેસલો કરે, અથવા તો રાજા છે એ કોઈ સમજી લો બે વ્યક્તિ ઝઘડ્યા હોય તો એનું સુલા કરાવે. ના, એવું નથી હોતું. રાજા પ્રથા છે એટલે કે એક પારંપરિક, તમે કહી શકો કે એક અ, અ, જે કહેવાય ને કે બુઝુર્ગ લોકો છે એમનું અહીંયા સન્માન કરવામાં આવે છે. સાથે સાથે હું આખી સ્ટોરી તમને પહેલા કહી દઉં કે આ શું છે એકચ્યુઅલી, આ સલાનિયા છે કેમ આપવામાં આવે છે. તો ઈસવીસન 1942, સમય અંગ્રેજોનો સમય છે, સુધી ડાંગ જિલ્લાનો વહીવટ છે એ કોણ કરતું હતું? ભીલ રાજાઓ અને નાયકો કરતા હતા. તે જ વર્ષમાં ડાંગના જંગલોના પટ્ટાનો વહીવટ બ્રિટિશરોને આપવામાં આવ્યો હતો. કોને આપ્યો હતો? તો ભીલ રાજાઓ અને નાયકો જે આખું વહીવટ કરતા હતા, ત્યારે જંગલનો વહીવટ કરતા હતા, એમને આજે ડાંગના જે જંગલો છે એ કોને આપ્યા? બ્રિટિશરોને. કેમ? ઉદ્યોગો માટે. હવે સાહેબ, બ્રિટિશરો શું કરતા હતા? તો પૈસા આપતા હતા. કોને આપતા હતા? ભીલ રાજાઓ અને નાયકોને પૈસા આપતા હતા. કેમ? કારણ કે જંગલનો પટ્ટો એમને આપ્યો. તો આ એક પ્રથા છે, શરૂ થઈ ગઈ, જે હજુ પણ ચાલે છે. ભીલ રાજાઓ અને નાયકોને પટ્ટાના હક બદલ વાર્ષિક વર્ષાસન સ્વરૂપે દર વર્ષે અપાતી રકમ ભીલ રાજાઓ, નાયકો, પોલીસો, પટેલો અને કારભારીઓને ડાંગ દરબાર ભરીને અર્પણ કરવામાં આવતી હતી. આ એક પ્રથા હતી. આ ઉત્સવ દરમિયાન રાજાઓને સન્માનપત્રો સાથે સાથે રાશિ સત્તા તંત્ર દ્વારા પણ આપવામાં આવે છે. તંત્ર દ્વારા આપવામાં આવે છે. રાશિ એટલે કે પૈસા. રાશિ અને સન્માનપત્રો છે એ સત્તાતંત્ર એટલે કે સરકાર દ્વારા આપવામાં આવે છે. તો આ ડાંગ દરબારનું મહત્વ છે. એટલે કે ડાંગ દરબારનો મુખ્ય હેતુ આ હતો. પરંતુ હવે ડાંગ દરબાર એ માત્ર ડાંગ દરબાર નથી રહ્યું. એટલે કે માત્ર આ રીતના મોમેન્ટો અને રાશિ આપીને બસ છૂટું થઈ જવાનું એવું નથી રહ્યું. હવે ડાંગ દરબાર છે એક મેળા સ્વરૂપે, એક ઉત્સવ સ્વરૂપે મનાવવામાં આવે છે. નૃત્ય, સાંસ્કૃતિક કાર્યક્રમ, કલા પ્રદર્શન ને આ બધું પણ કરવામાં આવે છે. તો વાત કરીએ આપણે ડાંગ દરબારની આગળ, તો આહવાની આજુબાજુના ગામમાં લાખો આદિવાસીઓ આ 7 દિવસની અવધિ માટે ચાલતા ડાંગ દરબારમાં એકત્ર થાય છે. કેટલા દિવસ? 7 દિવસ ચાલે છે આ ડાંગ દરબાર. તો આજુબાજુના ગામમાંથી પણ આદિવાસીઓ અહીંયા ભેગા થાય છે. લગભગ 300 જેટલા ગામોમાંથી આદિવાસી પ્રજા છે ખાસ ડાંગ દરબારમાં આવતી. આ દરબાર તેમની ફરિયાદો સાંભળી તેનો નિકાલ કરતો. આ પહેલાની પ્રથા છે. અહીંયા લખેલું છે કે આ દરબાર છે એમની ફરિયાદો, કોની? આદિવાસીઓની ફરિયાદો સાંભળતો અને એનો નિકાલ કરતો. પરંતુ વર્તમાનના સમયમાં આ ક્રમ ચાલુ છે, પરંતુ ડાંગના આદિવાસી રાજાઓ બેસે છે જરૂર, પરંતુ ફરિયાદોનું નિવારણ છે કોણ કરે છે? જિલ્લા કલેક્ટર કરે છે. એટલે કે હવે એવું નથી રહ્યું કે ભાઈ રાજાઓ છે એમની પાસે એટલી સત્તા છે કે કોઈ ફરિયાદ હોય તો એનું નિવારણ કરી શકે. અત્યારે કોણ કરે છે? જિલ્લા કલેક્ટર કરે છે. પરંતુ પહેલાના સમયમાં જે રાજાઓ બેસતા હતા, જે ભીલ રાજાઓ બેસતા હતા, એ સોલ્યુશન આપતા હતા. હોળીના એક અઠવાડિયા પહેલા જેટલા પણ આદિવાસી સમુદાય છે ને, એમનો જે મુખ્ય તહેવાર કહેવાય એ હોળી જ છે. એમના જે કાર્યક્રમો છે, જે મેળાઓ છે, જે ઉત્સવો છે, એ ક્યાંક ને ક્યાંક હોળીની આજુબાજુના દિવસોમાં ભરાય છે. તો હોળીના એક અઠવાડિયા પહેલા પ્રણાલીગત રંગબેરંગી વસ્તુઓથી સજ્જ આદિવાસી રાજાઓની હાજરીમાં હોળી પ્રગટાવીને આ ઉત્સવનું આયોજન થાય છે. આ દરમિયાન આદિવાસી નૃત્ય આકર્ષણનું ખાસ કેન્દ્ર છે, જેને ડાંગી નૃત્ય અથવા તો ચાડો નૃત્ય તરીકે ઓળખવામાં આવે છે. હવે સાહેબ, ચાડો નૃત્ય કેમ કહેવામાં આવે છે? કારણ કે આ નૃત્યની અંદર મોર, પોપટ જેવા પક્ષીઓની નકલ કરીને એના ચાડા પાડવામાં આવે છે. એટલા માટે આને ચાડો નૃત્ય પણ કહેવામાં આવે છે. સાહેબ, આ તો તમે ચલાવી જ નહીં આગળ. તો સાહેબ, વાર છે, હજુ આપણે આદિવાસી સમાજ વિશે ભણવાનું છે.
તો આદિવાસી સમુદાય વિશે ભણીશું, એના પછી આપણે આદિવાસીના મેળા પણ જોઈશું, આદિવાસીના નૃત્યો પણ જોઈશું. તો એ હજુ બાકી છે. ઓકે, એટલા માટે આ ડાંગી નૃત્ય આગળ જે નૃત્યોવાળો લેક્ચર હતો એની અંદર આવ્યું નથી, પરંતુ આવશે. ઓકે, આગળ વાત કરીએ. અહીંના આદિવાસીઓ તેમની વિશિષ્ટતા અનુસાર તેમના હસ્તકલાના નમૂનાઓ અને સજાવટની વસ્તુઓ નાસિક, સુરત કે પશ્ચિમના દેશોમાંથી આવતા પ્રવાસીઓને શોખથી આપે છે, એટલે કે શોખથી એ ખરીદે છે. કોણ ખરીદે છે? નાસિક, સુરત, પશ્ચિમ દેશોથી આવતા બધા પ્રવાસીઓ છે એ ખરીદે છે. એટલે કે શાસ્ત્રીય કે જે ત્યાંનું લોકલ નૃત્ય છે એ તો કરવામાં આવે છે આદિવાસીઓ દ્વારા, સાથે સાથે એ ક્યાંક ને ક્યાંક હસ્તકલા સાથે સંકળાયેલા હોય તો અહીંયા એ હસ્તકલાના દેખાવ પણ કરવામાં આવે છે, એનું વેચાણ પણ કરવામાં આવે છે. વિવિધ જૂથો પોતાની નૃત્યકલા, વાદ્યકલા, સંગીત કલાનું પ્રદર્શન કરે છે. આ મેળાની શરૂઆત વડીલોની હાજરીમાં બોનફાયર પ્રગટાવીને કરવામાં આવે છે. પછી કહાલિયા અને તાળપુર આ વાદ્યો છે. કહાલિયા અને તાળપુર જેવા, જેને તાડપો પણ કહે છે, અમુક લોકો તાડપુર અથવા તો તાડપો જેવા વાદ્યના સુરોથી વાતાવરણ મધુર અને આહલાદક બનાવવામાં આવે છે. આ કાર્યક્રમમાં ખાસ કરીને મહારાષ્ટ્રના લાવણી નૃત્ય, પછી રાજસ્થાનનું તેરા નાલ, પછી ડાંગનું પાવરી નૃત્ય અને ડાંગી નૃત્ય સાથે સાથે રાસ ગરબાની પણ રમઝટ દિલ ડોલાવી મૂકે એવી હોય છે. ડાંગી લોકો હોળીને સિગમા પણ કહે છે. શું કહે છે? સિગમા પણ કહે છે. તો આ એક ડાંગ દરબાર છે જે અત્યારે ખાલી ડાંગ દરબાર નથી રહ્યો, ડાંગ ઉત્સવ બની ગયો છે. કારણ કે આ રીતના તમે જો દિવસ દરમિયાન પણ આ રીતના ત્યાં આજુબાજુના જેટલા પણ આદિવાસીઓ છે એ આવે છે, પોતાના નૃત્ય છે રજૂ કરે છે. કોઈ વાદ્ય સાથે સંકળાયેલા હોય તો એવા સંગીતકારો છે, વાદ્યકારો છે એ આવે છે, સંગીત પ્રદર્શન થાય છે, નાટ્ય કલા થાય છે, નૃત્ય કલા થાય છે. તો બધા અહીંયા ફંક્શનોનું આયોજન કરવામાં આવે છે. તો મેળો ભરાય છે, સાથે સાથે સ્ટોલ લગાવવામાં આવે છે, ખાણીપીણી છે, ગરબા છે, ગરબા પણ રમવામાં આવે છે. તો આવો સરસ મજાનો કાર્યક્રમ છે એનું આયોજન કરવામાં આવે છે ડાંગ દરબાર ઉત્સવ મેળાની અંદર. અને આ રીતના મેં કીધું એમ કે જે પણ પરંપરા છે જે બ્રિટિશરોથી ચાલી આવી છે, એ રીતના આ રીતના રાજાઓ છે એમને બેસાડવામાં આવે છે. આ રાજાઓ છે મતલબ કે પરંપરાગત આવેલા વ્યક્તિઓ છે, તો એમને મોમેન્ટો આપવામાં આવે છે સરકાર દ્વારા, સાથે સાથે જે રાશિ છે, પૈસા છે એ પણ આપવામાં આવે છે. ઓકે, તો આ ડાંગ દરબાર અહીંયાની ઇમેજ તમે જોઈ શકો છો, આ પણ ડાંગ દરબારની ઇમેજ છે. ક્લિયર? તો આવું સરસ મજાનો મહોત્સવનું આયોજન થાય છે અને કન્ટિન્યુઅસ ચાલવાનું છે. અને મારી ઈચ્છા છે કે આની અંદર હું જાઉં. ઓકે, આ ડાંગ દરબારનો એક નાનો એવો વિડીયો છે, તમે જોઈ શકો, જે દિવસ દરમિયાન આ રીતના એક નૃત્ય છે, નૃત્ય તમે કહી શકો કે અથવા જે પણ તમે ત્યાંનું જે લોકલ તમે જોઈ શકો છો એ આ રીતના દિવસ દરમિયાન આ રીતના મેળો છે અને આ રીતના બધી વસ્તુઓ પહેરીને, ઓકે, બહુ સરસ મજાનું છે. ઓકે, તો જોવાની તો મને ઈચ્છા છે બહુ. ઓકે, આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.